અંકલેશ્વરમાં સ્વર્ણિમ લેક્યુ પાર્ક સ્થિત તળાવમાં પીણવાળું પાણી નજરે પડ્યું. નગરપાલિકાએ કહ્યું ધૂળેટીના રંગનું પાણી છે. અંકલેશ્વર જીઆઈડીસી વિસ્તારમાં પ્રદૂષણના મુદ્દાઓ બાદ હવે શહેર વિસ્તારમાં પણ પ્રદૂષણની ઘટના સામે આવી છે. નગરપાલિકાના સ્વર્ણિમ લેક્યુ પાર્ક સ્થિત ગામ તળાવમાં લાલ રંગનું પ્રદૂષિત પાણી જોવા મળતા સ્થાનિકોમાં ચિંતા ફેલાઈ હતી. તળાવમાં એસિડિક પાણી આવતા તેની સપાટી ઉપર ફિલ્મ પણ દેખાયો હતો. ઘટનાની જાણ થતાં જ નગરપાલિકાએ તાત્કાલિક પગલાં લીધા હતા. આ મામલે નગર સેવા સદનના ચીફ ઓફિસર કેશવ કલોડિયાએ ટેલિફોનિક વાતચીતમાં જણાવ્યું હતું કે ધૂળેટી પર્વ દરમિયાન લોકો નહેરોમાં નહાવા જતા હોવાથી રંગીન પાણી વહેતું આવ્યું હોવાની શક્યતા છે. વધુ તપાસ માટે સંબંધિત વિભાગોને સૂચના આપવામાં આવી છે. તળાવમાં લાલ રંગનું પાણી વધુ પ્રમાણમાં ન ભળે તે માટે ઇનલેટ વાલ્વ બંધ કરવામાં આવ્યો હતો. તળાવનું પાણી ખરાબ ન થાય તે માટે તકેદારી રૂપે આ પગલું લેવામાં આવ્યું હોવાનું નગરપાલિકાએ જણાવ્યું છે. હાલ તળાવના પાણી અંગે કોઈ મોટી સમસ્યા નથી અને પરિસ્થિતિ નિયંત્રણમાં હોવાનું અધિકારીઓએ સ્પષ્ટ કર્યું છે. અંકલેશ્વર નગરપાલિકા સ્વર્ણિમ લેક્યુ પાર્ક જે પાણી આવી રહેલું છે, તમે જોઈ શકો છો કે લાલ લાલ પાણી છે. આખા તળાવની અંદર આજે આ પાણી ફેલાઈ ગયું છે. હજુ પણ લાલ પાણી આવવાનું ચાલુ જ છે. આ માત્ર એક જગ્યા પર લાલ પાણી નથી આવતું, પરંતુ આખા તળાવની અંદર આજે લાલ પાણી સમાવેશ થઈ ગયો છે.